વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5માં આપણે 11 વડે ગુણાકાર કોઈ પણ સંખ્યા, પછી એ 2 આંકડાની હોય 3 આંકડાની હોય, તેનો 11 વડે ગુણાકાર માટેનું આપણે નીચેનું સૂત્ર સમજીએ. ધારો કે આ 2 આંકડાની સંખ્યા છે એ અને બી, એને 11 વડે ગુણવો હોય તો પહેલાં બી એમનેમ એટલે કે એકમનો અંક એમનેમ, પછી એકમ વત્તા દશક એટલે કે બી વત્તા એ, અને પછી દશકનો અંક મૂકી દેવાનો. અહીંયા વધીનો ખ્યાલ કરવાનો. દાખલા તરીકે પહેલો જ ઉદાહરણ છે 86, તો જવાબ છે 6 એમનેમ. 6 વત્તા 8 એટલે 6 વત્તા 8 14, 14નો ચોગડો, વધી એક અહીંયા મૂકવાની એટલે કે 8 ને 1 9. આને હું એમ પણ કહી શકું કે એકમનો અંક, પછી એકમ વત્તા દશક અને દશકનો અંક. હવે આપણે એનો મહાવરો જોઈએ. સપોઝ 23 છે તો પહેલાં 3 એમનેમ, 3 + 2 3 ને 2 5 5, અને 2 અહીંયા મૂકી દેવાના. કેવું ઇઝી છે. 4 એમનેમ, 4 + 5 9, અને પછી 5 મૂકી દેવાના. હવે થોડી મોટી સંખ્યા આપણે લઈએ. અહીંયા 58 છે 58, તો પહેલાં 8 એમનેમ, 8 વત્તા 5 8 + 5 13, 13નો તગડો, વધી આવી 1, તો 5 ને 1 6. હવે અહીંયા 95, તો 5 ના 5, 5 વત્તા 9 14નો ચોગડો, વધી 1, 9 ને 1 10. આ તો આસાન થઈ ગયું. હવે 2 ને બદલે 3 આંકડા હોય, 4 આંકડા હોય તો પણ આ જ નિયમ, ધક્કો મારો આગળ વધો. જો 4 ના 4, 4 વત્તા 3 7, 3 વત્તા 2 5, અને છેલ્લે 2 ના 2. જો વધી આવે તો ધ્યાનમાં લેવાની. આપણે અહીંયા જોઈએ 4 ના 4, 4 વત્તા 3 7, 3 વત્તા 7 10 ની 0, વધી આવી 1, 7 ને 1 8. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ જેમાં વધી આવે છે. 6 ના 6, 6 વત્તા 4 10નો 0, વધી 1 એટલે 4 ને 1 5, 5 વત્તા 8 13, 13નો તગડો, વધી 1, 8 ને 1 9. હજુ એક ઉદાહરણ, 1 મોર. 8 ના 8, 8 વત્તા 4 12નો બગડો, વધી 1, 4 ને 1 5, 5 વત્તા 8 13, 13નો તગડો, વધી 1. તો આ પ્રકારે આપણે કોઈ પણ 2 આંકડા 3 આંકડા 4 આંકડાની સંખ્યાનો 11 વડે ગુણાકાર કરી શકીએ. ઓલ ધ બેસ્ટ.